હાય, હું નિકિતા નિરા ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે. આપ સૌને ખબર જ હશે કે જીપીએસસી ક્લાસ 1, 2 અને સુપર ક્લાસ 3 જે છે એનો એક્ઝામ સિલેબસ જે છે ને એ બદલાઈ ચૂક્યો છે. હવે આ એક્ઝામ બદલાયેલી એક્ઝામ સિલેબસની જે પેટર્ન છે એની અંદર ઇતિહાસ વિષય જે છે ને એને ખૂબ મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. હવે ઇતિહાસની અંદર પણ આપણે ચોથો મહત્વનો ટોપિક એ છે તો કે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ. હવે આની પહેલાના વિડીયો લેક્ચર જે છે ને એની અંદર આપણે સિંધુ સભ્યતા જોઈ, પછી અગાઉની પરીક્ષા જે છે એની અંદર પૂછાયેલા ઇતિહાસ વિષયના ખૂબ મહત્વના સવાલ જવાબ જોયા છે. પછી વૈદિક ધર્મ જોયો છે. હવે એ બધું જો તમે ન જોયું હોય ને તો પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન પર ક્લિક કરો કે જેથી વિડીયોનું નોટિફિકેશન જે છે ને એ સૌપ્રથમ તમને મળે. હવે આની જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મનો સેપરેટ વિડીયો તમે બનાવેલો જ છે, એમ છતાંય તમને પરીક્ષાની અંદર સરળતાથી યાદ રહે એવી રીતે કે તફાવત જે છે ને એની રીતે હું તમને આ વિડીયો લેક્ચરની અંદર સમજાવીશ. હવે તફાવતની રીતે આપણે યાદ રાખવાનું છે આ, અને જે સરળતાથી યાદ રહી શકે આપ સૌને. તફાવત જે છે ને તો કે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ. હવે જૈન ધર્મની અંદર મહાવીર સ્વામી કે જે 24માં તીર્થકર થઈ ગયા. કયા નંબરના? તો કે 24મા નંબરના તીર્થકર મહાવીર સ્વામી. હવે ગૌતમ બુદ્ધ કે જેને બૌદ્ધ ધર્મની સ્થાપના કરી હતી. કયા ગૌતમ બુદ્ધને, બરાબર. પછી મહાવીર સ્વામી જે છે ને એનો જન્મ ઈસવીસન પૂર્વે 599 ની અંદર થયો હતો, જ્યારે ગૌતમ બુદ્ધનો જન્મ છે ને ઈસવીસન પૂર્વે 566 ની અંદર થયો. હવે એમનું જન્મ સ્થળ શું હતું તો કે મહાવીર સ્વામીનું જન્મસ્થળ અત્યારે બિહારની અંદર આવેલું છે, જ્યારે ગૌતમ બુદ્ધનું જન્મસ્થળ અત્યારે નેપાળની અંદર આવેલું એક લુંબિની નામનું જે વન છે ને એની અંદર હતું. હવે અહીંયા એમનું બાળપણનું નામ, હવે આ જો બાળપણનું નામ છે ને ઘણી બધી એક્ઝામની અંદર પૂછાયેલું છે. ગૌતમ બુદ્ધનું પણ પૂછાયું છે અને મહાવીર સ્વામીનું પણ પૂછાયેલું છે. હવે મહાવીર સ્વામી જે છે ને એના બાળપણનું નામ છે વર્ધમાન હતું. શું હતું? વર્ધમાન. અને જ્યારે ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ હતું સિદ્ધાર્થ. હવે એમના પિતાનું નામ, હવે મહાવીર સ્વામી જે છે ને એના પિતાનું નામ સિદ્ધાર્થ હતું. જો હવે અહીંયા એક કન્ફ્યુઝન ક્રિએટ થાય ને એવું છે. હવે એ કન્ફ્યુઝનમાં શું છે તો કે મહાવીર સ્વામી જે છે ને એના પિતાનું નામ સિદ્ધાર્થ હતું, જ્યારે ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ સિદ્ધાર્થ હતું. તો અહીંયા તમારે કોઈક ને કોઈક ટ્રીક જે છે ને એનાથી યાદ રાખવું સરળ રહેશે, યા તો તમારે છે ને કે બાળપણ સાથે સિદ્ધાર્થ કોણ સંકળાયેલો છે તો કે ગૌતમ બુદ્ધ જે છે ને એને બાળપણ સાથે સિદ્ધાર્થ દ્વારા સંકળાયેલા છે, અને પિતાનું નામ સિદ્ધાર્થ કહેવામાં આવે તો મહાવીર સ્વામી જે છે. હવે માતાનું નામ, જ્યારે ગૌતમ બુદ્ધના પિતાનું નામ શું હોય છે તો કે શુદ્ધોધન હોય છે, જે શાક્ય કુળના રાજા હોય છે. હવે માતાનું નામ શું છે તો કે મહાવીર સ્વામીની માતાનું નામ ત્રિશલા દેવી છે. અને ગૌતમ બુદ્ધ જે છે ને એને 2 માતા હતી, એક પાલક માતા હતી અને બીજી પોષક માતા હતી. હવે એમની માતા જે છે ને આ મહામાયા દેવી કે જેને જન્મના થોડાક જ સમયની અંદર મૃત્યુ પામે છે. જે ગૌતમ બુદ્ધનો જ્યારે જન્મ થાય છે ને એના થોડાક સમયની અંદર મૃત્યુ પામે છે, થોડાક સમયમાં મૃત્યુ પામે છે. અને જો આ બધી વસ્તુ તમારે ડિટેલમાં જોવી હોય ને તો મેં એક બૌદ્ધ ધર્મનો પણ સેપરેટ વિડીયો બનાવેલો છે અને એક જૈન ધર્મનો પણ ખૂબ ડિટેલની અંદર વિડીયો બનાવેલો છે, અને જેની લિંક જે છે ને હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. એના ઉપર તમે ક્લિક કરી અને આખો જે અને જૈન ધર્મ બેના વિડીયો જે છે એ તમે સેપરેટલી જોઈ શકો છો. હવે અહીંયા આવીએ આપણે પત્નીનું નામ. હવે મહાવીર સ્વામીનું પત્નીનું નામ છે ને યશોદા હતું. જો અહીંયા ફરીથી પાછું કન્ફ્યુઝન ક્રિએટ થાય ને એવું છે, યશોદા અને યશોધરા, જ્યારે ગૌતમ બુદ્ધના પત્નીનું નામ હતું યશોધરા. હવે જો યશોદા જે છે ને એ મહાવીર સ્વામી સાથે સંકળાયેલા છે. કોની સાથે તો કે મહાવીર સ્વામી સાથે યશોદા સંકળાયેલા છે, જ્યારે યશોધરા જે છે એ ગૌતમ બુદ્ધ સાથે સંકળાયેલા છે. આવી રીતે અહીંયા આપણે યાદ રાખી શકીએ. હવે કુળ જોઈએ, બંનેના કુળ શું હતા તો મહાવીર સ્વામી જે છે ને એ ઈક્ષ્વાકુ વંશ અથવા ઈક્ષ્વાકુ કુળના આપણે કહી શકીએ, વંશ અથવા કુળના. મહાવીર સ્વામી જે છે ઈક્ષ્વાકુ વંશના અથવા તો કુળના, જ્યારે ગૌતમ બુદ્ધ જે છે ને એ શાક્ય વંશના રાજા. ગૌતમ બુદ્ધના પિતા જે છે ને આમ જોવા જઈએ તો કે ગૌતમ બુદ્ધના પિતા જે છે ને શાક્ય વંશના રાજા હતા, માટે એમના પિતાને છે ને કે ખૂબ ઈચ્છા હતી, પુત્ર જન્મની ઈચ્છા પૂરી થાય છે. અને હવે એ ઈચ્છા પૂરી થઈ જાય છે ને એના પછી એના પિતાને છે ને એના દરબારની અંદર 8 જેટલા બ્રાહ્મણને બોલાવે છે. જો આ સ્ટોરી તમારે ડિટેલની અંદર જોવી હોય તો હું તમને ફરીથી કહું છું કે તમે મારો આ બૌદ્ધ ધર્મનો એક અલગથી વિડીયો છે એ
તમે શાંતિથી જોઈ શકો છો. અહીંયા હું તમને થોડું એનું રિવિઝન કરાવી દઉં છું કે ગૌતમ બુદ્ધના પિતા જે છે ને એને 8 જેટલા બ્રાહ્મણને પોતાના દરબારની અંદર બોલાવે છે અને એમાં 7 બ્રાહ્મણ જે છે ને એ એવું કહે છે કે આ છોકરો કે આ સંતાન કે જો સંસારની અંદર રહેશે ને તો એક ચક્રવર્તી રાજા બનશે. અને જો અને એમાં એક 8મો કોંડીય નામનો બ્રાહ્મણ, જો આ મહત્વનું છે, કોંડીય નામના બ્રાહ્મણ. આ સવાલ જે છે ને એ એક્ઝામની અંદર પૂછાયેલો છે કે બ્રાહ્મણનું નામ જે છે ને એ એક્ઝામની અંદર પૂછાયેલું છે કે કોંડીય નામના બ્રાહ્મણે નિશ્ચિંતપણે એવું કહી દીધું હોય કે આ જે છે ને આ સંતાન અવશ્ય ગૌતમ બુદ્ધ બનશે. માટે એના પિતા જે છે ને એને એક ચિંતા થવા માંડે છે કે આવું થાય છે. તો એના માટે જે છે ને એને રાજાને શોભે ને એવી હરેક વસ્તુ પોતાના રાજ દરબારની અંદર ઉપલબ્ધ કરાવે છે. એમ છતાંય એક દિવસ જે છે ને એ ગૌતમ બુદ્ધ જે છે એ 29 વર્ષની ઉંમરે, માત્ર ને માત્ર 29 વર્ષની ઉંમરે ઘર છોડી અને જતા રહે છે અને ગૃહ ત્યાગ કરે છે. અને આ ગૃહ ત્યાગની હવે જોઈએ સંતાન. તો સંતાનની અંદર મહાવીર સ્વામીને પ્રિયદર્શના નામની એક પુત્રી હતી અને જે પાછળથી એના મેરેજ જે છે ને શ્રીલંકાની અંદર કરવામાં આવે છે અને એના જમાઈનું નામ હોય છે જમાલી. જમાલી નામના યુવક સાથે એમના મેરેજ કરવામાં આવે છે અને જે શ્રીલંકાની અંદર જૈન ધર્મનો ખૂબ સારો એવો પ્રચાર અને પ્રસાર કરે છે. હવે ગૌતમ બુદ્ધ જે છે ને એમને એક સંતાનની અંદર એક પુત્ર હતો ને જેમનું નામ હતું રાહુલ હતું. શું હતું? રાહુલ. હવે એમનું મૃત્યુ મહાવીર સ્વામીનું મૃત્યુ 527 ની અંદર પાવાપુરી મગધમાં થાય છે. જ્યારે ગૌતમ બુદ્ધનું મૃત્યુ 586 ની અંદર હાલનું ઉત્તર પ્રદેશની અંદર આવેલું કુશીનારામાં થાય છે. હવે અહીંયા જુઓ કે ઈસવીસન પૂર્વે છે, તો ઈસવીસન પૂર્વે, હવે આનો જન્મ તો 566માં થયો હતો, 566માં થયો હોય તો હવે આનું મૃત્યુ 586માં કઈ રીતે થાય છે ભાઈ? તો હવે આનું મૃત્યુ ઈસવીસન પૂર્વે છે. પૂર્વે મતલબ કે ઈસવીસન હોય ને તો આગળની સાઈડ વધે, અને ઈસવીસન પૂર્વે હોય તો પાછળની સાઈડ વધે, એટલે અહીંયા પાછળથી આવશે. હવે બંનેનો સંસાર ત્યાગ, હવે ગૃહ ત્યાગ કરવાની ઉંમર હતી ને ત્યારે મહાવીર સ્વામી જે છે ને એ 30 વર્ષની ઉંમરે ગૃહ ત્યાગ કરે છે અને જ્યારે ગૌતમ બુદ્ધ છે ને એ 29 વર્ષે, 1 વર્ષ પહેલા ગૃહ ત્યાગ કરે છે. હવે બંનેના ધર્મગ્રંથ શું છે? તો કે જૈન ધર્મના ધર્મગ્રંથ જે છે ને એ આગમ ગ્રંથો તરીકે ઓળખવામાં આવે છે. હવે આ આગમ ગ્રંથો જે છે ને એ જૈન ધર્મની ધર્મ પરિષદ યોજાય છે ને એની અંદર એમની રચના કરવામાં આવે છે. હવે બૌદ્ધ ધર્મના ધર્મગ્રંથ જે છે ને એને ત્રિપિટક તરીકે ઓળખવામાં આવે છે. હવે ત્રિપિટકની અંદર પહેલા તો વિનય પિટક, શુદ્ધ પિટક અને અભિધમ પિટક નો સમાવેશ થાય છે. ત્રિપિટક મતલબ કે આ 3 પિટક જે છે એને એટલા માટે આમને ત્રિપિટક કહેવામાં આવે છે. હવે એમનો પ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો હતો? પ્રથમ ઉપદેશ જે છે ને એ મહાવીર સ્વામીએ પોતાનું પ્રથમ જ્ઞાન પ્રાપ્તિ થાય છે પછી પોતાનો પ્રથમ ઉપદેશ જે છે ને એ રાજગૃહી ખાતે આપ્યો હતો. અને જ્યારે ગૌતમ બુદ્ધે જ્ઞાન પ્રાપ્તિનો પછીનો ઉપદેશ જે છે ને એ સારનાથ ખાતે આપ્યો હતો. હવે આ સારનાથ, જ્યારે ગૌતમ બુદ્ધ જે છે ને એને સારનાથ ખાતે કોને ઉપદેશ આપ્યો તો કે 5 બ્રાહ્મણો હોય છે કે જે એમને પેલા મળ્યા હોય છે, જ્ઞાન પ્રાપ્તિની પહેલા એને મળ્યા હોય છે અને જેવું જ ગૌતમ બુદ્ધ જે છે એ ખાવાનું શરૂ કરે છે ને એ ભેગા આ 5 બ્રાહ્મણ જે છે ને એને છોડીને જતા રહે છે. પછી ગૌતમ બુદ્ધ આ 5 બ્રાહ્મણને જ પોતાનો પ્રથમ ઉપદેશ આપે છે. હવે એમની જયંતી ક્યારે આવે છે? હવે મહાવીર સ્વામીની જયંતી ચૈત્ર સુદ 13ના રોજ મનાવવામાં આવે છે અને જ્યારે ગૌતમ બુદ્ધની જયંતી જે છે વૈશાખી પૂર્ણિમાના દિવસે મનાવવામાં આવે છે. હવે અહીંયા એક વસ્તુ ખાસ નોટિસ કરવાની છે કે વૈશાખી પૂર્ણિમા જે છે તો કે ગૌતમ બુદ્ધનો જન્મ પણ વૈશાખી પૂર્ણિમાના દિવસે જ થયો હતો, એમનું મૃત્યુ પણ વૈશાખી પૂર્ણિમાના દિવસે જ થયું હતું અને જ્યારે એમને જ્ઞાન પ્રાપ્તિ થઈ એ પણ વૈશાખી પૂર્ણિમાના દિવસે જ થયું હતું, જ્ઞાન પ્રાપ્તિ. હવે માટે બૌદ્ધ ધર્મની અંદર વૈશાખી પૂર્ણિમાનું ખૂબ મહત્વ છે, ખૂબ જ મહત્વ છે વૈશાખી પૂર્ણિમાનું. હવે એમની આ લોકોનું મૃત્યુ થઈ ગયું, પછી જ્ઞાન પ્રાપ્તિ થઈ, મૃત્યુ થયું, પછી
હવે એમની ધર્મની મૃત્યુ તો થઈ ગયું, પછી ધર્મની ધર્મ પરિષદ યોજાણી. હવે ધર્મ પરિષદ, જ્યારે જૈન ધર્મની પહેલી ધર્મ પરિષદ જે છે ને એ મગધનું પાટનગર પાટલીપુત્ર હતું એની અંદર યોજાણી હતી. જ્યારે બૌદ્ધ ધર્મની પહેલી ધર્મ પરિષદ રાજગૃહ કે હાલ અત્યારે બિહારની અંદર આવેલું છે, બિહારમાં યોજાણી હતી. હવે ધર્મ પરિષદના અધ્યક્ષ કોણ હતા? તો કે જૈન ધર્મની પહેલી ધર્મ પરિષદના અધ્યક્ષ હતા આચાર્ય શીલભદ્ર. અને જ્યારે બૌદ્ધ ધર્મની ધર્મ પરિષદના અધ્યક્ષ હતા મહાકશ્યપ થીરો. હવે એની અંદર ધર્મ પરિષદ તો યોજાણી, પછી એનો કંઈક નિર્ણય આવવો જોઈએ ને. હવે એનો નિર્ણય શું આવ્યો? તો કે જૈન ધર્મના 12 અંગોની રચના કરવામાં આવી. હવે 12 અંગોની રચના તો થઈ ગઈ, પછી બૌદ્ધ ધર્મમાં શું નિર્ણય આવ્યો? તો કે બુદ્ધના આપેલા ઉપદેશ જે છે ને એને વિનય પીટક અને ધમ્મ પીટકને સંકલિત કરી અને યાદ કરી અને સંરક્ષણ કરવું, એવો એનો નિર્ણય કરવામાં આવ્યો. જો અત્યારે જ્યારે એની પહેલી ધર્મ પરિષદ યોજાણી ત્યારે વિનય પીટક અને ધમ્મ પીટક 2 જ હતા. સુત્ત પીટક જે છે ને એને પાછળથી ઉમેરવામાં આવ્યું છે. હવે એમની બીજી ધર્મ પરિષદ, હવે જૈન ધર્મની બીજી ધર્મ પરિષદ વલભીપુર ખાતે, જે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રમાં આવેલું છે, ગુજરાતમાં વલભીપુર ખાતે. આ સવાલ ઘણી બધી એક્ઝામની અંદર પૂછાયેલો છે કે જૈન ધર્મની ધર્મ પરિષદ હાલ કયા રાજ્યમાં યોજાયેલી છે. આ સવાલ ઘણી એક્ઝામની અંદર મેં જોયેલો છે પૂછાતા. હવે બૌદ્ધ ધર્મની બીજી ધર્મ પરિષદ જે છે ને એ વૈશાલી ખાતે યોજાણી હતી. હવે બીજી ધર્મ પરિષદના અધ્યક્ષ કોણ હતા? કે જૈન ધર્મનો ની અંદર બીજી ધર્મ પરિષદના અધ્યક્ષનો કોઈ ઉલ્લેખ જોવા મળતો નથી. અને જ્યારે બૌદ્ધ ધર્મની અંદર ધર્મ પરિષદનો બીજી ધર્મ પરિષદ હતી ને એના અધ્યક્ષ હતા સર્વકામિની, કે જે ઈસવીસન પૂર્વે 383 ની અંદર યોજાણી હતી. હવે આની અંદર શું નિર્ણય લેવામાં આવ્યો? કે આની અંદર જૈન ધર્મની પહેલી ધર્મ પરિષદ હતી ને એની અંદર 12 અંગોની રચના થઈ હતી, કે જ્યારે પછી આ 12 આગમ ગ્રંથો જે છે ને એને ગ્રંથ સ્વરૂપે લખવામાં આવે એવી બીજી ધર્મ પરિષદની અંદર નિર્ણય લેવામાં આવ્યો હતો. અને જ્યારે બૌદ્ધ ધર્મની અંદર અસ્તિસ્થ અંગેના નિયમ લેવામાં આવ્યો. અસ્તિસ્થ અંગ મતલબ કે સાધુ સાધ્વીઓ જે છે ને એના પાળવાના નિયમો, સાધુ સાધ્વી ના પાળવાના નિયમો. નિયમો જે છે ને એના અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ધન્યવાદ. જો તમને મારો આજનો આ વિડીયો લેક્ચર પસંદ આવ્યો હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, અને તમારા એવા કોઈ ફ્રેન્ડ્સ જે છે કે જે ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપેરેશન કરે છે, કે જેમના માટે આ વિડીયો જે છે એ મદદરૂપ થઈ શકે એમ હોય તો એમને ચોક્કસથી શેર કરો, અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.